સુરતમાં અસામાજિક તત્વો કેટલા બેફામ છે તેનો બીજો પુરાવો ડિંડોલીના પેરાસપોયા બ્લીસ વિસ્તારમાંથી મળે છે. પાનના ગલ્લા પર લગાવેલા સીસીટીવી ફૂટેજમાં 7 ડિસેમ્બરના રોજ રાત્રે 8:30 વાગ્યાની આસપાસ એક ભયાનક દ્રશ્ય કેદ થયું છે. વિડીયોમાં પ્રશાંત નામનો યુવક અચાનક આવે છે અને કાતર લઈને સામેના યુવક પર સતત 7 થી 8 વાર હુમલો કરતો જોવા મળે છે. આ હુમલાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે આટલો ઘાતક હુમલો એ શહેરની કાયદો વ્યવસ્થા પર લાલ બત્તી સમાન છે. ડિંડોલી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે, પરંતુ ગુનેગારોની હિંમત જોતા પોલીસનું નિષ્ક્રિય પેટ્રોલિંગ ચર્ચાનો વિષય બન્યું છે. નજીવી બાબતે ઉશ્કેરાયેલા યુપીના યુવક પવનકુમાર ઉર્ફે ઋષિલાલ પાલે બેફામ બનીને પોતાની પાસે રહેલી પિસ્તોલ બતાવી લોકોને ડરાવવાનું શરૂ કર્યું હતું. પહેલાં તો લોકો ડરી ગયા, પણ જ્યારે આ યુવકની દાદાગીરી હદ વટાવી ગઈ ત્યારે વિસ્તારના 4 થી 5 યુવાનોએ હિંમત ભેગી કરી તેમણે જાહેરમાં જઈ આરોપીને પકડી પાડ્યો અને તેની જ્યાં છે ત્યાં જ મેથી પાક ચખાડ્યો. ખુલ્લેઆમ હથિયારોનો ઉપયોગ કરીને ગુનો આચરતા આરોપીઓનો ડરમુક્ત સ્વભાવ સૂચવે છે કે પોલીસની ગેરહાજરીમાં આ તત્વો સક્રિય થઈ ગયા છે. તાત્કાલિક અસરથી સઘન પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી થાય તેવી માંગ સ્થાનિકો દ્વારા કરાઈ છે.